મારા વાલા, શું તમે પણ વિદેશમાં ઇન્ડિયાથી આવીને કેરળની જોબ કરો છો? જો તમે વિદેશમાં કેરળની જોબ કરતા હોય ને તો તમારા જેવા લોકોને ખરેખર સલ્યુટ છે. કારણ કે તમે જે કામ કરી રહ્યા છો ને, ભલે તમને એના વળતર રૂપે પાઉન્ડ ડોલર ચૂકવવામાં આવતા, પણ તમે જે કામ કરી રહ્યા છો ને એ સેવાનું કામ છે. હું તમને આખું છે ને ચક્કર સમજાવું. તમને ખબર જ છે કે આપણને અંગ્રેજોથી આઝાદી 1947માં મળી. હવે એ વખતે જ્યારે આપણા ફ્રીડમ ફાઇટરો ફ્રીડમ માટે લડતા હતા ને, ત્યારે કેટલા બધા લોકોની જાન ગઈ છે. અંગ્રેજો દ્વારા કેટલા બધા લોકોની જાન લેવામાં આવી છે. તો કદાચ તમે જે કેર હોમમાં કામ કરો છો ને, કદાચ કોઈક દાદાની ઉંમર હોય 95 વર્ષ, કોઈકની 100 વર્ષ, કોઈકની 100ની ઉપર હોય કે કોઈકની 90 વર્ષ હોય. કદાચ એ લોકો પણ જ્યારે અંગ્રેજોને આપણા વચ્ચે આ ફ્રીડમની સંઘર્ષ ચાલતો હતો ને તે વખતે કદાચ એ લોકો પણ ત્યાં જશે અને એમને પણ કદાચ આપણા લોકોને પ્રતાડિત કર્યા હશે, કાં તો પછી એમના પપ્પાએ કદાચ આપણા લોકોને પ્રતાડિત કર્યા હશે, એમની જાન લીધી હશે. તે છતાં આપણે આ બધું જ ભૂલીને વિદેશમાં જ્યારે આવીએ છીએ ને ત્યારે એમની ખરેખર દિલથી સેવા કરી છે. અને ઘણા લોકો તો ખરેખર શું કહું તમને યાર, એવું કામ કરે છે ને કે આપણને એમ થાય કે કદાચ આપણે તો આ વસ્તુ ના જ કરી શકીએ, પણ કોકે તો આ ઘરડા લોકોનું કામ કરવું પડશે ને, એમને મદદ કરવી પડશે ને. જ્યાં સુધી એમનેમાં જીવ છે ત્યાં સુધી તો એમની સેવા કરવી પડશે ને. અહીંના લોકો તો એ વસ્તુ કરવા જ નથી માગતા. તો પછી ખરેખર યાર બસ એટલું જ કહેવું છે, જેટલા બી કેર હોમમાં કામ કરે છે ને એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ શું કહું યાર, ખૂબ આદર તમારે માટે. જય શ્રી